રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7 જેવું થાય છે ને આપણે વાડીએ આજે મારે એકલાને જવું છે બપોર સુધી. બપોર પછી પાછું વાવેતર કરવા જવાનું છે. એટલે વાવેતર હવે પારો ચાલુ થયા છે અને ચાલુ થાય હોતે ધીમે ધીમે, કારણ કે મગફળી જે નીકળી હોય હવે ખેતરો ખાલી થાય એટલે વરસાદ કાંઈ છે નહીં, એટલે વાવેતર પાછા ચાલુ થાય. ડુંગળીના અને હજી તલના હોતે તલ વાવવા જવાના છે, એટલે તલના હોતે વાવેતર ચાલુ છે. એટલે એવું બધું છે ને આપણે હાલો મીરાના દર્શન કરી લઈને પછી વાડીએ જવું છે. જો મીરા અહીંયા બાંધી છે, મીરા ને હજી દોવાનું વાસી દૂધ થઈ ગયું છે, દોવાનું એનું કામ બાકી છે. એટલે કાલે ટૂંકમાં હમણાં છે ને 2 દિવસ ત્યાં એવું બધું કામ કઠોળે સડી ગયું હતું. ખાતર સારવાનું હતું બધું, એવું કઠોળે ટૂંકમાં સડી ગયું હતું બધું, લસણ સારવાનું ને બધું. એટલે 2 દિવસનો કાલનો વિડીયો ટૂંકમાં આપણે ભેગો કર્યો છે. 2 દિવસનો વિડીયો ભેગો, પણ એમાં ટૂંકમાં છે ને ખાતરે હરાઈ ગયું, લસણ સરાઈ ગયું ટૂંકમાં. તો મીરાને દર્શન કરી લે હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરા છે ને આમ અમને કાંઈ વાંધો નથી, અમને મોટા મને બાને કેતનને કે 2 બાળકોને 4ને ટૂંકમાં નથી વાંધો આવતો, પણ 2 બાયુને છે ને આવી રીતે જ આમ છૂટા પાસે ન દે કે જવું હોય તો લાકડી લઈને જવાનું, નકર છે ને કાં પસાડી દે, ઢીક મારે સીધી ને કાં પાટું મારે. એટલે 2 બાયુને મારે એ વાત ફાઇનલ છે. બાકી અમને કાંઈ વાંધો, અમે ગમે એમ બધા આમ ખાવ મોકરા એમને વહેલા જાય તો અમને કાંઈ નથી કરતી. છોકરાઓને કાંઈ નહીં, છોકરા કદાચ નીચે રમતા હોય નીચેથી આમ વહી જઈને હાવ તો છોકરાઓને વાંધો નથી આવતો, પણ બાયુને હું કોને ખેતો પકડી ગઈ બહુ કંઈ ખબર નથી પડતી એમ ટૂંકમાં. એટલે કાલે જ આપણે ટૂંકમાં વિડીયોમાં કીધું હતું. અને નંદી મહારાજ જો અહીં બાંધો. હાલો આપણે લસણ જો સરાઈ ગયું છે ને લસણ વહી ગયું ગોંડલ. હાથ જવાનો ભાઈ વેસવા, એટલે વારો આવી જાય. અને કાનૂન એને જો ભણવા જવાની તૈયારીઓ કરે. કાકાનું ક્યાં? હા એમ કર્યું તું પછી લે પછી હાલો કયો રામ 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 કયો. અરે વાહ વાહ વાહ. હજી એકવાર હાલો બોલો, હજી એકવાર બોલો. રામ રામ સીતારામ જસ કઈ ના ટાટા. અરે વાહ. આમ છે દેખો ક્યાં? હા એની મમ્મી ક્યાં ખોવાઈ ગઈ લ્યો પાછી. તું ગોથી દેતો હોય તો સાલે રૂક ઇધર તો ગઈ થી કभी. રામ રામ ને સીતારામ બધાને. ગોંડલ જવું હોય ને, ગોંડલ જવા અટાણમાં મૂક્યા બાળકોને, પછી ગોંડલ જવાની તૈયારીઓ કરે છે. અને બાઈ જાય બેઠા છે. કાબા હવે બાળકો તૈયાર થાય છે. આમ જો કે આ પેલા ડુંગળીમાં ખાતર નાખવાનું છે 9 આપણે આ કેટલા કિલોની થેલી આવે? 40 કિલોની થેલી આવે. કેટલાની આવી? 2100 રૂપિયાની થેલી છે આ 40 કિલોની. આમાં ઘણા તત્વ આવે બરાબર. તો મહાધનનું છે 9 24 2100 રૂપિયાની થેલી છે. અને વજન કેટલો? ખાલી 40 કિલો. એટલે આપણે 2 ભાઈને ટૂંકમાં અડધી કરેલી. હવે 20 કિલો છે. એક બીજા અશ્વિનભાઈ છે એને 20 કિલો ટૂંકમાં 2 અડધી ભાગમાં લીધી. આવું મોંઘું ખાતર ભાગમાં લેવું પડે, શું કરવું. અને આપણે ડુંગળીમાં જોતું હતું એટલું ટૂંકમાં લીધું. એને એ ભાઈની ડુંગળીમાં નાખવું હતું ને આપણે ડુંગળીમાં નાખવું કા. હાલો દીકુ. રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ, ભણવા જવું છે ને? હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. આ તો આ બધું અકરી ઠકરી મીંડું છે હરાવા. જો કંઈક શું કરવાનું છે? હે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તું હજારા કરવાના લાગે. તું હજારા દો લગભગ કરવાના થયા છે. બધું અકરી ઠકરી મીંડું હરાવા કા. લે 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 આમ જો તો તો બધું હાર દે. હા તો તમારે ન હારવું પડે.
વાગવામાં પોણા 9 જેવું થાય છે ને આપણે પાવર જો આવવાની તૈયારીઓ થઈ ગઈ. હવે પાવર આવે એટલે મોટર વેતી કરવાની છે કપાસમાં, પાણી ચાલુ કરી દેવું છે. વરસાદની તો કાંઈ આવતો નથી વરસાદ, જોકે હવે આવે તો નુકસાનીવાળો છે, કારણ કે હવે વરસાદ છે ને બધે પાથરા મીંડા થવા, મગફળીના કપાસમાં ફાલ પણ ખરે હોતી. એટલે હવે વરસાદ જોકે આમ ન આવે તો સારું, પણ આવે તો છતાંય કોઈ કંઈક ના પાડી દો કે, કારણ કે કોઈ એની પાસે કોઈનું હાલે નહીં. એટલે આવે તો એ ભલે, ન આવે તોય ભલે. આવે તો થોડીક નુકસાની જ થાય એનું કારણ છે કે જો મગફળી તો કાંઈ વાંધો ન આવે, પણ મગફળીનો સારો જે ભૂકો હોય, પાલો હોય, એ બગડી જાય, કારો પડી જાય, એટલે પશુય ખાઈ ન અગે. એટલે એ એક મોટી નુકસાની થાય. બાકી પોર બધાને ખબર છે કે અમારા લગભગ સૌરાષ્ટ્રમાં 10 દિવસ પાથરા પીડ્યા હતા ને 10 દિવસ વરસાદ પીડ્યો હતો, તો બધું હેડવી નાખ્યું હતું. આપણે તો જોકે નીકળી ગયા હતા, પણ છેવટે મગફળીનો ભૂકો ઢાંકવો પડ્યો હતો, ઢાંકો ને 10 દી, એટલે સારો ટૂંકમાં નહોતો રહ્યો. એટલે મેન વસ્તુ આપણે પાલો બગડી ગયો ને એનું, જોકે નકર સારો જ હતો મગફળીનો ભૂકો, પણ એમને ઠકાણો રહ્યો ને એટલે બફાઈ ગયો બધો. એટલે મીરા કાંઈ ખાતી નહીં, એટલે પછી આપણે એમને રાખી દીધો. અને બીજા ઢોરને કાંઈ ખવડાયો હોય એવો નહોતો. એટલે ટૂંકમાં જે આપણે ઓલા તુરિયાના ઉપલા કપાસમાં રહ્યા ને વહેલા સડાવ્યા ને, એ ભૂકો એમને પીડ્યો છે. એટલે મગફળીનો ભૂકો પોર આપણે બગડી ગયો હતો, બધાને જોકે બગડી ગયો હતો. એટલે એવું બધું થતું હોય. અટાણે નુકસાની તો છે ને વરસાદ આવે એટલે પુષ્કળ પ્રમાણમાં થાય, તો એવું બધું છે ને. હાલો આપણે પાવર જો આવી ગયો છે, ટીસી મીંડું ગાજવા, કારણ કે ટીસી આપણે અહીંયા જ છે, એટલે ગાજવા મીંડું પાવર આવી ગયો, વેતી કરી દઈએ. હાલો આપણે ખીચડાવાળા કપાસમાં મકાઈવાળું રહ્યું ને એમાં પહેલાં ચાલુ કરવું છે, એ પી જાય પછી. હવે આજ તો પછી કદાચ મારે બપોર સુધી સૌ, બપોરે તો ભાઈ વીએ છે, વહેલા હેર ગોંડલ ગયો લસણ વેસવા, વહેલા હેર વીએ છે તો એ ચાલુ કરશે. પછી મારે બપોર પછી તલ વાવવા દાવા છે, એટલે તલ વવાઈ જાય પછી ટૂંકમાં સાંજે રાતે નીકળવું ગાંધીનગર. વાગવામાં 10:30 પોણા 11 જેવું થઈ ગયું ને. આપણે કપાસ જે મકાઈવાળાનો રહ્યો ને એ અડધોક પીધો છે અને અડધોક બાકી છે. અને પાવરનું જો આમ ગણીએ ને તો પાવરનું તો સારું છે. લક્ષ્મણભાઈના આજે જ હું વિડીયો જોતો હતો કે અમારે છે ને 60 કલાકે માંડવી પી રહી. એટલે પાવર ક્યાંક આવા લોસા હોતી છે અને ક્યાંક સારું છે, ત્યાં સારું છે. એટલે પાવર ટૂંકમાં ક્યારેક થતું હોય એવું, બાકી તો દાદા ભાગનું અમારે તો જો કે સારું છે. અને હવે અમારે છે ને ફીડરે ફરી ગયું. અમારે પહેલાં જેતપુરનો પાવર આવતો અને હવે ટૂંકમાં આવે છે એ આ ખારસિયા ફીડરનો આવે. એટલે આખું ટૂંકમાં છે ને પહેલાં અમારું થાણા ગાલોર ફીડર હતું અને હવે ફીડર થઈ ગયું, એ થઈ ગયું ગાલોરિયા ફીડર. એટલે આખું પાવર ટૂંકમાં ફરી ગયો. અને ઓલો છે ને આમ શેડે આવતા અમે હાવ ફીડરમાં છે ને સેલાની વાડી, ટૂંકમાં સેલી જ વાડી અમારી હતી, અને હવે આવી ગઈ વૈસે. એટલે પાવર એમ થોડોક સારો આવે છે. બાકી તો નકર છે ને પાવર અટાણે ધાંધિયા ઠકવે ખેડૂતને. અટાણે પાવાની જરૂર હોય અને પાવર બધાય અટાણે પાવાનું બધાને હારવાર થાય. એટલે બધી મોટર જો કે હાલતી હોય ને એટલે પાવર છે ને ઘટે એટલે ગમે ત્યાં ફોલ્ટ થાય એટલે પાછું રિપેરિંગ કરે ને પાછું આવે, માણસો લાઈન ઉપર આવે ને એ બધું ટૂંકમાં એવું થતું હોય. એટલે આપણે કપાસમાં જો પાણી ચાલુ છે, લાગટ જ પાયસી, અને લાગટ પાવો જ પડે એમ છે, કારણ કે મીંડો લંઘાવા જ. એટલે અહીંથી ટૂંકમાં આટલું રહ્યું છે અને આટલું પીધું. હવે બપોર સુધી પાછું, બપોર પછી તો પાછું વાવવા જવું છે. એટલે હવે હલો નાકાનો જો ટાઈમ થઈ ગયો છે, 2-2માં રાખવું. હાલ્યું જાય કમ્પ્લીટ. અને અમારે છે ને જમીનમાં ઓમ સારું સંપલાય કાઢવા ન પડે, કારણ કે છે ને ટાઈસવાળી કે ગારાવાળો પગ ન થાય. ને ઘણાને એમ થતું કે આ સંપલા હોતા પાણી વારતા છે, પણ સંપલા ન પહેરીને તો સાંજે છે ને પગ તરવાઈ જાય કાંકરા જેવડા લાગે.